લાઈવની અંદર યજ્ઞેશજી આપણી સાથે જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો। તો યજ્ઞેશજી, ખાસ क्या પસંદગી રહેશે આપની જો એપ્રિલ સિરીઝ માટે કશે તમારે પસંદગી કરવી હોય તો અત્યારે સ્ટોકમાં? જી, જે પહેલી પસંદગી છે ગેલ ઇન્ડિયાનું કાઉન્ટર છે। જે રીતે એક સ્ટોકમાં એક સ્ટ્રોંગ અપમૂવ આપણે જો લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં એક રિટ્રેસમેન્ટ જોયું હાયર લેવલથી 185ના લેવલથી લગભગ 174 સુધી। ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોઈએ તો લોંગ સાઇડ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે અને લાસ્ટ 1 વીકની અંદર પણ જોઈએ તો એક લોંગ સાઇડ ઓપન ઇન્ટરેસ્ટ ઓવાય એડિશન જોવા મળી રહ્યું છે। ઇમ્પોર્ટન્ટ રેન્જ બ્રેકઆઉટ હતી 175 પાસે, એ લેવલ્સ આપણે બ્રેકઆઉટને રીટેસ્ટ કર્યા છે, તો ઘણી સ્ટ્રોંગ એન્ટ્રી બની રહી છે જે સ્ટોક આપણે મિસ કર્યો હોય તો ગેલ ઇન્ડિયાની અંદર બાઇંગની સલાહ છે એપ્રિલ સિરીઝ માટે। 172નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 186 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે। બીજી જે પસંદગી છે હેવેલ્સ નું કાઉન્ટર છે। ઘણી સ્ટ્રોંગ વોલ્યુમ સાથે મૂવ જોઈએ આપણે નીચેના લેવલ્સથી અને પ્રીવિયસલી જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક કર્યા હતા 1470 પાસે, એ લેવલ્સને આપણે રીગેન કર્યા છે અને ફરીથી રીટેસ્ટ કરી રહ્યા છે, તો ઘણું સ્ટ્રોંગ રિવર્સલના સિગ્નલ્સ ચાર્ટ્સ પર જણાઈ રહ્યા છે। અને જે રીતે સ્ટોકમાં આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યો છે, બાઇંગની સલાહ છે હેવેલ્સની અંદર। સ્ટોપ લોસ 1470નો રાખવાનો રહેશે અને લક્ષ્યાંક 1570 સુધીનો એક્સપેક્ટેડ છે। એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી બે પસંદગી, એક ગેલ ઇન્ડિયા ખરીદદારી કરીને ચાલો 172નો સ્ટોપ લોસ, 186ના લક્ષ્યાંક અહીંયા તમારે ખાસ કરીને ધ્યાને રાખવાના છે અને બીજો પસંદગી તમારી હેવેલ્સ પર આવતી દેખાઈ રહી છે કે જ્યાં પણ ખરીદદારીની જ સલાહ બનતી દેખાઈ રહી છે। 1470નો સ્ટોપ લોસ અને 1570ના લક્ષ્યાંક માટે તમે હેવેલ્સ પર ધ્યાન રાખી શકો છો। એટલે આજના દિવસે હેવેલ્સ અને ગેલ ઇન્ડિયા આ બંને પર એક ખાસ નજર રાખતા રહીશું। પરંતુ આજના દિવસે જુઓ, છેલ્લો દિવસ છે હવે અને આડા રોલઓવરના આંકડા જોઈએ તો એક મેક્રોટેક ડેવલપર્સ ખાસ નજરે પડી રહ્યું છે। 93% જેટલા, 94% જેટલા ઓલમોસ્ટ આજના દિવસે અહીંયા આપણને રોલઓવર દેખાઈ રહ્યા છે। આજના દિવસે શોર્ટ કવરિંગ છે થોડું, કઈ રીતે જોવું જોઈએ અહીંયા? કારણ કે જો છેલ્લા ઘણા દિવસથી આ સ્ટોક તમને 1180-90ના રેન્જમાં એક સારા એવા સપોર્ટ લેતો દેખાઈ રહ્યો છે। મેક્રોટેક ડેવલપરમાં વ્યૂ પોઝિટિવ છે, જે રીતે તમે ડેટા જે કયા એ પ્રમાણે એક સ્ટ્રોંગ મૂવ એક એક્સપેક્ટેડ છે। ટેકનિકલ રેન્જ જોઈએ છે તો ઉપરમાં 1250 પાસે મલ્ટિપલ ટાઈમ્સ રેઝિસ્ટન્સ લીધો છે અને નીચેમાં 1180-90 પાસે એક રેન્જ ફોર્મ કરી રહ્યો છે સપોર્ટની। તો જ્યાં સુધી 1180ની ઉપર સ્ટોક ક્લોઝિંગ આપે છે અને સસ્ટેન છે, વ્યૂ પોઝિટિવ છે। ઉપરમાં 1250 સુધીના મૂવ જોવા મળી શકે છે અને એકવાર 1250નો બ્રેકઆઉટ થાય છે તો આપણને 1320 સુધીના લેવલ મેક્રોટેકની અંદર આવતા જોવા મળી શકે છે, તો લોંગ ઇનિશિયેટ કરી શકીએ છીએ ને સ્ટોપ લોસ નીચેમાં 1170નો મેન્ટેન રાખવો। અહીંયાથી જો ખાસ કરીને લોંગ ક્રિએટ કરી શકીએ છીએ અને એટલે એના પર એક ધ્યાન રાખજો। લોઢા અહીંયાથી એક પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે। પરંતુ બીજી તરફ ખાસ કરીને જો અપોલો હોસ્પિટલ પર પણ એક નજર પડી રહી છે। અહીંયા ગઈકાલે આપણને એક 1.5-2% એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો। આજે જો એક સારી ખરીદદારી નીચલા સ્તરેથી અહીંયા આવતી દેખાઈ રહી છે। રોલ ઓવર પણ ઠીકઠાક છે, પરંતુ આજના દિવસે પણ અહીંયા 12% જેટલા ઓઆઈ આપણને વધતા દેખાઈ રહ્યા છે। જે રીતે 50 દિવસથી મૂવિંગ એવરેજ પાસે અત્યારે કામકાજ કરી રહ્યું છે, લાગે છે અહીંયા થોડુંક ધ્યાન આપવું જોઈએ। એ કાઉન્ટર ઘણો ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રક્ચર ફોર્મ કરી રહ્યું છે। સ્ટોક ચાર્ટ પર જોઈએ છે તો વીકલી ટાઈમ ફ્રેમ પર ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટથી આપણે એક બાઉન્સ જોવા મળ્યો। સપોર્ટ હતા લગભગ 6050 6100ના લેવલ અને ત્યાંથી આપણે વન વાઇડ મૂવ જોયો છે લગભગ 6700 રૂપિયાનો। તો જે આપણે લગભગ 1.5-2 મહિનામાં સ્ટોકમાં જે ડાઉન મૂવ જોયો, કમ્પેરેટિવલી એક સ્ટ્રોંગ મૂવ અપસાઇડ જોવા મળી રહ્યો છે। તો ક્યાંક ને ક્યાંક મારું એવું માનવું છે કે જ્યાં સુધી ઉપરમાં આપણે 6400-6300 આ એક 100 પોઈન્ટનો બેન્ડ છે એની ઉપર સસ્ટેન કરીએ છીએ, કાં તો કન્સોલિડેટ કરીએ છીએ, તો સ્ટોકમાં એક રિવર્સલ અહીંથી જોવા મળી શકે છે અને અહીંથી હજુ પણ એક અપ મૂવ જોવા મળી શકે છે। તો વેઇટ કરવું જોઈએ જ્યાં સુધી 6400ના લેવલ્સ આપણે સસ્ટેન રાખીએ છીએ। સ્ટોકમાં ઉપરમાં આપણને 6800 સુધીના મૂવ એક એક્સપેક્ટેડ છે। 6800 સુધીના એક મૂવ એક્સપેક્ટેડ છે, એટલે અપોલો હોસ્પિટલ અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવો જોઈએ। પરંતુ એ સાથે